નમસ્કાર મિત્રો, પશુપાલકો માટે હાલમાં મહત્ત્વની યોજનાઓ ચાલી રહી છે. તો ચાલો જાણી લઈએ કઈ કઈ યોજનાઓ છે અને છેલ્લી તારીખ કઈ છે. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. હાલ આ યોજનાના ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ચાલુ છે, જેની અંદર ગાય ભેંસના વિયાણ બાદ ખાણદાણ સહાય યોજના, સામાન્ય જાતિ, અનુસૂચિત જનજાતિ, ત્યારબાદ પશુપાલન થકી સ્વરોજગાર હેતુસર 50 દુધાળા પશુઓ ડેરી ફાર્મની સ્થાપના માટેની સહાય યોજના, 12 દુધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપનાની યોજના, મરઘા પાલન સ્ટાઇપેન્ડની યોજનાઓ, આ રીતે ઘણી બધી ગાભણ પશુઓને ખાણદાણ સહાય યોજના, ચાપ ખટર ખરીદી પર સહાય, બકરા એકમની સ્થાપના માટે સહાય, રાજ્યના પશુપાલકોને 12% વ્યાજ સહાય જે પશુ એકમની સ્થાપના માટે મળે છે એ. ત્યારબાદ જોઈએ, ત્યારબાદ 2 દેશી ગાયની ખરીદી માટે સહાયની યોજના ચાલુ થઈ છે. પાડી વાછરડી ઉછેર માટેની સહાય યોજના છે. વિધવા બહેનોને પશુપાલન સંબંધિત સહાયકારી યોજનાઓ છે. ત્યારબાદ ઘાસચારા બિયારણ મિનિકેટ વિતરણની સહાય યોજના છે. આ રીતે ઘણી બધી યોજનાઓ છે. તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને જોશો તો તમારે જેની અંદર ફોર્મ ભરવું છે એ તમે ભરી શકશો. જો હજુ સુધી તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ના ગયા હોય તો ઝડપથી એ ખોલી શકો છો. અમુક યોજનાઓની અંદર 30/6 સુધી ફોર્મ ભરાય છે, જ્યારે અમુક યોજનાઓની અંદર આપ જોઈ શકો છો 31/7 સુધી છે, 15/7 સુધી એ ફોર્મ ભરાય છે. તો આપ જાતે પણ આઈ ખેડૂત પોર્ટલ ખોલી અથવા તો નજીકના CSC સેન્ટર, ગ્રામ પંચાયત VC પાસે અથવા જે ઓનલાઈન કામ કરતા હોય તેની પાસે તમે ફોર્મ ભરાવી શકો છો. અને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ, આભાર.